Hello friends, I am Dr. Veena Patel and today I am gonna share the information about project with you in Gujarati. પ્રોજેક્ટ એટલે શું? પ્રોજેક્ટ એટલે યોજના બનાવવી. બીજો અર્થ થાય છે વિદ્યાર્થીઓએ યોજનાપૂર્વક માથે લીધેલું કામ જેના પરિણામો અમુક વખતે રજૂ કરવાના હોય. આપ સૌ જાણો છો કે પ્રોજેક્ટ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યરત છે જ. આ પ્રોજેક્ટની હિસ્ટ્રીમાં જઈએ તો તમને સૌથી પહેલા જણાવી દઉં કે વિલિયમ એચ કિલપેટ્રિક એન અમેરિકન પેડગોગ આ પ્રોજેક્ટ શબ્દને મશહૂર કરનાર માણસ હતા. પ્રોજેક્ટ તેમણે પ્રદાન કરેલી એજ્યુકેશનલ ફિલોસોફી છે. એને બીજા શબ્દોમાં પ્રોગ્રેસિવ એજ્યુકેશન મૂવમેન્ટ પણ કહેવામાં આવે છે. પ્રોજેક્ટ નામની પ્રોગ્રેસિવ એજ્યુકેશન મૂવમેન્ટ કિલપેટ્રિકે એમના પ્રેડિસેસર જ્હોન ડેવી સાથે મળીને આરંભેલી. તેથી તમે બસ એટલું સમજી લો કે પ્રોજેક્ટ શું છે. એ એક ફિલોસોફી ઓફ એજ્યુકેશન છે. બાળક શાળાએ જાય તેની શરૂઆતથી જ પ્રોજેક્ટ મેથડ કે જે પ્રોગ્રેસિવ એજ્યુકેશનનું રૂપ છે તેને શાળાના અભ્યાસક્રમમાં અને ક્લાસરૂમ એક્ટિવિટીઝમાં વ્યવસ્થિત રીતે આયોજવામાં આવી, ઓર્ગેનાઇઝડ કરવામાં આવી. કોઈપણ વિષયના સેન્ટ્રલ થીમ ઉપર પ્રોજેક્ટ મેથડનું આયોજન કરવામાં આવ્યું. કારણ કે કિલપેટ્રિક એમ માનતા હતા કે ટીચરનો રોલ એક શાળાના સત્તાધારી ગુરુ કરતાં વધુ ગાઈડ તરીકેનો હોવો જોઈએ, એટલે કે માર્ગદર્શક તરીકેનો હોવો જોઈએ. કિલપેટ્રિક માનતા હતા કે બાળકો પોતે જ પોતાના અભ્યાસ તરફ દોરાવા જોઈએ અને તે પણ તેમની રુચિ અનુસાર, અને તેમને તે પ્રમાણેનું એન્વાયરમેન્ટ શોધવાની છૂટ આપવી જોઈએ તથા તેમની કુદરતી શક્તિઓ મુજબ અભ્યાસને જાત અનુભવ દ્વારા સમજવો જોઈએ કે કરવો જોઈએ. આ ફિલોસોફી અનુસાર પ્રોજેક્ટ મેથડ કે પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રેડિશનલ સ્કૂલિંગ એટલે કે પરંપરાગત શાળા કાર્ય કે તેવી સિસ્ટમને નકારે છે કે જે માત્ર ને માત્ર યાદશક્તિ રાખવા પર આધાર રાખે છે. એ જ સડેલી શિક્ષણ પદ્ધતિ, કિલપેટ્રિકના શબ્દોમાં સડેલી એટલે કે જે તદ્દન જૂની પુરાણી થઈ ગઈ હોવા છતાં કાર્યરત છે તેવી. તેથી તેવી રોટ લર્નિંગ સિસ્ટમ, બેન્ચીસ ગોઠવેલી હોય તેવા ક્લાસરૂમ કે જેમાં ડેસ્ક બેન્ચીસની કતારો જોવા મળે છે કે જેના પર હંમેશા સ્ટુડન્ટ્સ બેસી રહેલા જોવા મળે છે, અને ટિપિકલ એસેસમેન્ટની રીત. તો આ બધી બાબતોને તેઓ નકારી કાઢે છે. આવી રીતે કિલપેટ્રિકને એક ડેવલપમેન્ટાલિસ્ટ ઓર ડેવલપર તરીકે વર્ણવવામાં આવેલા છે. અહીં તેમની બિલીફ ઇંગ્લિશમાં બે બોક્સમાં લખવામાં આવી છે તે વાંચું છું. He believed that the role of a teacher should be that of a guide as opposed to an authoritarian figure. His second belief is children should direct their own learning according to their interests and should be allowed to explore their environment
experiencing their learning through the natural senses. ઓકે, તો આ તેમની બિલીફ હતી. તેથી તેમણે તેમની ફિલોસોફી ઓફ એજ્યુકેશનને પ્રોજેક્ટ મેથડમાં ઢાળી અને દુનિયાને એક નવો પ્રોજેક્ટ મેથડનો એક સિસ્ટમ આપી. પ્રોજેક્ટ મેથડ એટલે નવી વિધિ, યોજના વિધિ. શિક્ષણ એવું હોવું જોઈએ જે જીવનમાં ઉપયોગી હોય. પ્રોજેક્ટ મેથડ અનુભવ કેન્દ્રિત છે. વિદ્યાર્થીઓના જીવનના પ્રોબ્લેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બાળકોના સામાજિકીકરણ તરફ પ્રયાણ કરાવે છે, કારણ કે પ્રોજેક્ટ બાળકો ભેગા થઈને તૈયાર કરતા હોય છે. પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓના જીવનમાં રહેલા પ્રશ્નો અને તેનું નિરાકરણ વાસ્તવિક રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ્સનો અનુભવ કરે છે અને સમજે છે. પછી સમસ્યા એટલે કે સમાધાનની યોજના તૈયાર કરવામાં આવે છે. અને એ કોણ કરે છે? સ્ટુડન્ટ્સ પોતે કરે છે. અને તે માટે તેમણે ઘણા સૂચનો ભેગા કરવા પડતા હોય છે. પ્રોજેક્ટમાં શિક્ષક કેવળ એક ગાઈડ બની રહે છે, એટલે કે માર્ગદર્શક તરીકે તે એની ફરજ અદા કરે છે. વિદ્યાર્થીઓ પોતે જ જાતે જ પોતાને આપવામાં આવેલ પ્રોજેક્ટો પર કામ કરે છે. યાની કે વિષય વસ્તુની સામગ્રીનો અધ્યયન કરીને સમસ્યાનું સમાધાન કરે છે. તો આ હતી પ્રોજેક્ટ મેથડ. તમને પ્રોજેક્ટ મળે છે એટલે એમ સમજો કે તમને એક સમસ્યા, પ્રોબ્લેમ મળે છે. એ સમસ્યાનો હલ અથવા સમાધાન તમારે જાતે શોધવાનું છે. એ સમાધાન શોધવા માટે તમારે પ્લાન કરવાની જરૂર પડશે, અર્થાત યોજના ઘડવી પડશે. અને સ્ટેપ બાય સ્ટેપ તમારે યોજનાબદ્ધ રીતે એમાંથી પસાર થઈને યોગ્ય નિરાકરણ તરફ આવવું પડશે. અર્થાત તમારા પ્રોજેક્ટના એન્ડમાં સમસ્યાનો હલ રહેલો હશે. આ બાબત તમને જીવનમાં ઘણી જ ઉપયોગી નીવડશે, કારણ કે તમારા જીવનમાં તમારે કયા કયા પ્રોબ્લેમ્સ છે. તમે બેરોજગાર છો તો એ પ્રોબ્લેમ છે, એનું સમાધાન તમે જાતે શોધો. તમારા ઘરે ખેતી છે પરંતુ પાણી નથી તો પાણીની સમસ્યા છે, એનું સમાધાન શોધો. એટલે આવી રીતે પ્રોજેક્ટના ટાઇટલ આવશે. ટાઇટલમાં હંમેશા પ્રોબ્લેમ શું છે તે આવે છે. તમે વ્યક્તિગત ધોરણે કે ભેગા મળીને એક પ્રોબ્લેમનું સોલ્યુશન શોધો છો તો એ સમગ્ર માનવજાતિને સોલ્યુશન આપી શકે છે, ઉપયોગી નીવડી શકે છે. તમને આવા પ્રકારની પ્રોજેક્ટ મેથડમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની ખુલ્લી છૂટ મળે છે. જેમ કે ગમે ત્યાંથી કોઈને પણ મળીને તમે એ વિષય અંગે જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. ફ્રેન્ડ્સ, જ્યારે તમે પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હોય ને ત્યારે ભલે તમે તળપદી ભાષાનો ઉપયોગ તમારા ગ્રુપમાં કર્યા કરો, એનો વાંધો નથી. પ્રેક્ટિકલ યોજના ઘડતી વખતે ચાલે, પરંતુ જ્યારે તમે પ્રોજેક્ટ પ્રેક્ટિકલી તૈયાર કરી દો છો પછી તેની સિસ્ટમેટિક થિયરી તેના ચોક્કસ ફોર્મેટમાં તૈયાર કરવાની હોય છે. અને આજે જમાનો ખૂબ મોડર્ન થઈ ગયો હોવાથી અંગ્રેજી ભાષા પ્રયોગ વધુ થઈ રહ્યો છે. કોઈ પણ પ્રોજેક્ટ તમે જોશો તો તમને અંગ્રેજીમાં જ મળશે. અર્થાત ભલે તમે સૌપ્રથમ એને કોઈ પણ ભાષામાં તૈયાર કર્યો હશે, તમારે તેને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાની પણ જરૂર પડી શકે છે. કારણ કે ઓનલાઈન અપલોડ કરતી વખતે તેને પ્લેજિયરિઝમ ફ્રી છે કે નહીં તે ચેકઅપમાંથી પસાર થવું પડતું હોય છે. અને પ્લેજિયરિઝમ ચેકઅપ સોફ્ટવેર ઇંગ્લિશ લેંગ્વેજને જ એક્સેપ્ટ કરે છે મહદઅંશે. તેથી તો પ્રોજેક્ટ માટે તેની વોકેબ્યુલરી પણ જાણવી ખૂબ જરૂરી છે. જેમ કે અહીં કેટલાક શબ્દો નોંધું છું તેની તમને જરૂર પડશે જ. જેમ કે કેટલાક શબ્દો છે: ઇન્ટ્રોડક્શન, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ મેનેજર,
scope, estimate, deliverables, specification, allocate, resources, stakeholders, subcontractors, to sign off, change orders, etc. આ બધા શબ્દો સાથે તમે ફેમિલિયર થશો જ અને થવું જ પડશે. Two types of project. Individual project, જેમાં એક વિદ્યાર્થીને એક પ્રોજેક્ટ આપવામાં આવે છે, અને બીજો છે કલેક્ટિવ પ્રોજેક્ટ, જેને સામૂહિક પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં many students and one project, ઘણા વિદ્યાર્થીઓને એક પ્રોજેક્ટ આપવામાં આવે છે. આ પ્રકારના પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તેનાથી સામાજિક ભાવના અને સૂઝબૂઝ વધે છે, સામાજિક ગુણોનો વિકાસ થાય છે. સ્ટેપ એટલે કે પ્રોજેક્ટમાં કયા કયા સ્ટેપ્સ આવે, તમને જ્યારે કોઈ પ્રોજેક્ટ વર્ક સોંપી દેવામાં આવ્યું હોય તો શું કરવું તે વિશે. ફર્સ્ટ છે પ્રોજેક્ટ ઓર પ્રોબ્લેમ ઇઝ ગિવન. તમને એક પ્રોજેક્ટ સોંપવામાં આવે છે અથવા તો તમારા જીવન સંબંધિત કોઈ પ્રોબ્લેમ હોય તેના પરથી ટાઇટલ નક્કી કરીને તમને એક પ્રોજેક્ટ ટાઇટલ આપવામાં આવે છે. સેકન્ડ છે એક્સપ્લેનેશન બાય ધ ગાઈડ. ગાઈડ એટલે કે તમારા શિક્ષક દ્વારા તમને સમજાવવામાં આવે છે કે શું અને કેવી રીતે કરવું વગેરે. થર્ડ છે ટુ પ્લાન. વિદ્યાર્થીઓ દ્વારા યોજના તૈયાર કરવી એટલે ટુ પ્લાન. પ્લાન વિદ્યાર્થીઓએ જ કરવાનો રહે છે. નંબર 4 ટુ એક્ટિવેટ પ્લાન. યોજના તૈયાર થઈ જાય તો યોજના એક્ટિવેટ કરવી અર્થાત ફિઝિકલ કાર્ય ચાલુ કરવું. નંબર 5 ઇવેલ્યુએટ પ્લાન. પ્લાનનું મૂલ્યાંકન કરવું. જે યોજના તૈયાર થઈ ગઈ છે, જે પ્લાન તૈયાર થઈ ગયો છે, એ પ્લાનને તમે ફિઝિકલી એક્ટિવેટ કરી દીધો છે, તમે આમ તેમ ફરીને કે જગ્યા જોઈને કે કશે પણ કોઈ પ્રયોગ કરો છો વગેરે, તો તેનું મૂલ્યાંકન કરવું. જે પ્લાન દ્વારા જે કર્યું તે તેનું સારી રીતે મૂલ્યાંકન કરી લેવું એકવાર. ત્યાર પછી પ્રિપેર અ ગ્રાફ એટલે કે આલેખ તૈયાર કરવો. એમાં જે કંઈ પણ થઈ ગયું તમારા પ્રોજેક્ટને લગતું કાર્ય, તેને બેસીને તેનું ડ્રાફ્ટિંગ અથવા આલેખ વગેરે તૈયાર કરવું. અને ત્યાર પછી લાસ્ટ સ્ટેપ બાય સ્ટેપ રાઇટિંગ એટલે કે ક્રમબદ્ધ રીતે લેખાજોખા તમારે એને હવે રાઇટિંગમાં આપવાનું છે, એટલે લખવાનું તૈયાર કરી દેવું, લખાણ તૈયાર કરી દેવું, એક પ્રોજેક્ટ તૈયાર કરી દેવો. તો એ લાસ્ટમાં આપણે જોઈ લઈએ ટિપિકલ ફોર્મેટ ઓફ ધ પ્રોજેક્ટ રિપોર્ટ. તમે પ્રોજેક્ટ ઉપર કાર્ય કર્યું, ફિઝિકલ, પ્રેક્ટિકલ વગેરે બધું તમે યોજનાબદ્ધ રીતે બધાએ ભેગા મળીને અથવા તો વ્યક્તિગત ધોરણે તમે પ્રોજેક્ટ તૈયાર કર્યો, બરાબર. પછી જ્યારે તમે તેને રાઇટિંગમાં લખવા બેસો ને ત્યારે તેનું એક ચોક્કસ ફોર્મેટ હોય છે. જો તમે કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં ભણો છો તો તે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન પોતે તેમની વેબસાઇટ ઉપર એક ચોક્કસ પ્રકારનું ફોર્મેટ મૂકે છે પ્રોજેક્ટમાં નિયમો અનુસાર. તો તે ફોર્મેટને તમારે ફોલો કરવાનું હોય છે. તો અહીં મેં એક ટિપિકલ ફોર્મેટ આપ્યું છે પ્રોજેક્ટ રિપોર્ટ લખવા માટેનું, કે જેથી આ વિડીયો જોનારને ખબર પડે કે પ્રોજેક્ટ કેવી રીતે લખાતો હોય છે. તો ફર્સ્ટ છે ટાઇટલ પેજ, જ્યાં તમે તમારા પ્રોબ્લેમનું ટાઇટલ લખશો કે જેના ઉપર તમે પ્રોજેક્ટ વર્ક સંપૂર્ણ રીતે પૂરો કર્યો છે, તો એનું ટાઇટલ શું હતું તે તમે લખશો. ત્યાર પછી છે ડિક્લેરેશન એન્ડ એપ્રુવલ. એ કેટલાક અધિકારીઓ દ્વારા ડિક્લેરેશન આપવામાં આવશે, તમને અમુક સર્ટિફિકેટ્સ આપવામાં આવશે અને તેને તમારા પ્રોજેક્ટને અપ્રૂવ કરવામાં આવ્યો હશે કેટલાક અધિકારીઓ દ્વારા, જેમ કે તમારા
ગાઈડના સિગ્નેચરવાળું એક સર્ટિફિકેટ હશે, તમારા પ્રિન્સિપલના સિગ્નેચરવાળું એક સર્ટિફિકેટ હશે, અથવા બીજા કોઈ અધિકારીનું પણ કોઈક સર્ટિફિકેટ હશે, તો તે આ વિભાગમાં મૂકવાનું હોય છે. થર્ડ છે એકનોલેજમેન્ટ, એટલે કે સ્વીકૃતિ. બરાબર, સ્વીકૃતિમાં શું છે કે જે મેમ્બરે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેટલા પણ મેમ્બર્સ એટલે કે જેટલા પણ સ્ટુડન્ટ્સ ભેગા થઈને આ પ્રોજેક્ટ જે તૈયાર કર્યો છે તેમાં એ લોકો સ્વીકારે છે કે અમે અમારું કાર્ય જાતે કર્યું છે અને કોઈની ઉઠાંતરી નથી કરી. એ પ્રકારની તમે સ્વીકૃતિ એમાં આપશો. એક પ્રકારે તમે એવું વચન આપો છો એમાં કે આ કાર્ય અમારું પોતાનું છે અને ઉઠાંતરી નથી, કોપી નથી કરેલું કોઈનું એમ. પછી નેક્સ્ટ છે એબ્સ્ટ્રેક્ટ, એટલે કે સારાંશ. આ પ્રોજેક્ટની સમરી તમે અહીં લખશો, ટૂંકમાં સમજાવી જશો કે અમારો પ્રોજેક્ટ આના ઉપર છે. અને હવે પછી સ્ટાર્ટ થાય છે ટેબલ ઓફ કન્ટેન્ટ, એટલે કે ઇન્ડેક્સ, અનુક્રમણિકા. તમે વ્યવસ્થિત રીતે ગોઠવીને એમાં બતાવશો કે કયા પેજ નંબર ઉપર પ્રોજેક્ટનો કયો ભાગ આવેલો છે. અને ત્યાર પછી શરૂ થશે તમારી ધ મેઇન બોડી ઓફ ધ પ્રોજેક્ટ. તમે જે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તેનો મેઇન ભાગ અહીંથી શરૂ થશે. નેક્સ્ટ છે ચેપ્ટર 1. માં પહેલું ચેપ્ટર તમારું હશે ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર, ઇન્ટ્રોડક્શન આપતું ચેપ્ટર હશે. ત્યાર પછી ચેપ્ટર 3 and 4 or 5, કે જેની અંદર these chapters describe the overall in-depth information about the project, in which last chapter will provide the solution with conclusion. એટલે કે ચેપ્ટર 3, 4 અને 5માં તમારો આખો પ્રોજેક્ટ આવી જશે. એમાં લાસ્ટ ચેપ્ટરમાં તમારા ફર્સ્ટ ટાઇટલનું સોલ્યુશન, એટલે કે પ્રોબ્લેમનું સોલ્યુશન એ લાસ્ટ ચેપ્ટરમાં તમે દર્શાવશો, જેને તમે કન્ક્લુઝન તરીકે ચેપ્ટરને નામ આપશો. તો આવી રીતે એ ચેપ્ટર્સને તમે 3, 4, 5માં ડિવાઈડ કરી શકો છો. તો આ છે ટિપિકલ ફોર્મેટ ઓફ ધ પ્રોજેક્ટ રિપોર્ટ. તો આવી રીતે તમારે એક પ્રોજેક્ટ સંપૂર્ણપણે સક્સેસફુલી તૈયાર કરવાનો છે. ઓકે, થેન્ક યુ.